गुजरात के प्रसिद्ध तीर्थ स्थान अंबाजी से अंबिका रथ का प्रस्थान करवाया गया है, जिसमें बड़ी संख्या में श्रद्धालु शामिल हुए। गुजरात के शक्तिपीठ अंबाजी से अंबिका रथ का प्रस्थान श्री अंबाजी माता देवस्थान ट्रस्ट के अंबाजी के अध्यक्ष और कलेक्टर वरुण कुमार बरनवाल के हाथों करवाया गया। इस मौके पर मां अंबा की ध्वजा लहराकर अंबिका रथ का प्रस्थान करवाया गया, जो अलग अलग गांवों में घूमकर विभिन्न धार्मिक प्रचार प्रसार करेगा। अलग अलग जोन में एक यात्राधाम से दूसरे यात्राधाम तक ये रथ घूमेगा, जिसमें बड़ी संख्या में भक्तगण भी शामिल होंगे। कई बार भक्त ऐसा सोचते हैं कि मां अंबा का बुलावा आएगा तब जाएंगे। ऐसे में अंबिका रथ को अलग अलग गांवों में भेजकर लोगों को मां अंबा के धाम आने का निमंत्रण इस अंबिका रथ के जरिए दिया जाएगा। अंबाजी माता ट्रस्ट અને ભાદરવી પૂર્ણિમા સંઘ બંનેના એક સાથે મળી દરેક ગામ સુધી માતાનું રથનું પ્રસ્થાન આજે અમે અહીંયાથી કરાવી રહ્યા છીએ। આ રથ દરેક ગામમાં જ્યારે જશે ત્યારે ગામના જે ભક્તો છે એ લોકો દ્વારા ગામના મંદિરની અંદર રથનું સ્વાગત કરવામાં આવશે। સાથે સાથે જે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ હાલ પૂરું થયું, જે રીતે ભાદરવી પૂનમ દરમિયાન બધા સંઘો ગામે ગામથી અંબાજી આવે છે, એ જ રીતે પરિક્રમા મહોત્સવ માટે પણ દરેક ગામમાં સંઘોની સ્થાપના થાય એ પ્રકારનું એક અભિયાન પણ આ રથ દ્વારા અમે લોકો શરૂઆત કરી રહ્યા છીએ। સાથે વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ગામની અંદર મોટી ઉંમરના કારણે અથવા કોઈ પણ વિકલાંગતાના કારણે જે લોકો અંબાજી આવીને માતાનું દર્શન નથી કરી શકતા, એવા લોકો માટે ટેકનોલોજી અને વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમથી ઘર બેઠા એ લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ આ રથની અંદર કરવામાં આવી છે। રથ જે છે રથ આપણી કાયમી જ છે। હવે પહેલું રૂટ જે છે લગભગ મહિના દિવસનું બન્યો છે અને એના પછી બીજો રૂટ તૈયાર થશે। તો અત્યારે કાયમ સ્વરૂપે આ રથ તમામ ગુજરાતની અંદર ભ્રમણ કરતું રહે તેવું આયોજન અત્યારે છે।